લે સાપા સાપા આજ ખરે પૈસા દેવા તારો બાપ પૈસા થાહે દઈ દે ક્યાં લઈ લે કે મામા લે સાપા મામા ઈ ખરી ગુડાણું હોય હવે આજ હું કે તમારે ધંધા પાણી ના દઈ દે ધંધા પાણી હું જઈ લે બાકી આજ ખરે આપણે સાન નહીં મેળાવો પીવું કે મૂકી દો પી લ્યો આ તમે રકાવી આમ કેમ પીવો મારા તારો બાપ મારે ટક 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 કરી પીવું પી લ્યો કે લીધું ભણા ના ના આ કેનું હોય મોટરસાઇકલ કેનું ઈયો કોક હવે તારે પૈસા દેવાના હે ને તારું નથી ને એ ભાઈ કેમ નો ગયો આ સોરી નથી કરવાનો ભાઈ કેમ નો ગયો એમ પૂછવા ગાડી વાળા ભાઈ કેમ ગયો ભાઈ આમ ગયો મામા કાચ ખર પાઈ કાઢવાનો તો તારો બાપ ઓલો ભાઈ આવી જાય નહીં મામા મરી ગયો આજ તારા પૈસા દેવાઈ ગયા કે હું વાસણ કોઈ આઈ રાખા હું કોણ કરી વાસણ કોઈ એનું પણ હું કરો ને હું ગોઈ ને હું તને શીખડાવું તારે પૈસા દોય હું કોણ કરી તું વાસણ કોઈ ઉભો થા મામા તું ભાઈ કોણ કહી નહીં તારો બાપ મારે એવું ક્યાં ગોતવા જવું પડે ગમે ત્યાં તાર દુકાન એટલું નથી લેવા જ વાત બસ રાખી ક્યાં રાખું અહીંયા હા અહીં રાખ જમવું તાર બે રાખાય આખું ટિફિન લઈ આમ આમ જાય બે જા શું કરવું હવે એને રાખો ને ઓલો ભાઈ આવે ને તારે હું તને આજ તને ધંધો શીખડાવું તું જો હવે આનું શું કરો મામા આવું તમે નવું નવું લઈ આવો આને જો તને શીખડાવું તારે કોઈ નથી કરવાનું આ રહ્યું ને હા હા આવું કરો હા અહીં રાખે અહીં રાખ ગાડી ચાલુ કરે ને ઓલો ભાઈ હા એટલે તારા આમ વગર જાઓ એ કરવા શું છે ઓલા ભાઈ તમારે ગાડી પર થઈ ગઈ જો આપણે રોલ કરીએ હાલો હા આવજો શું થયું ભાઈ અવાજ આવે ગંદો માં એક હા એ તો આવ્યું ફૂટી ની ગયો ને એમ નવી ગાડી હોય આમાં તો આપણે બહુ કઈ ખબર ના પડે હો ભાઈ જો ને. આ તો પછી હેરાન કરી દે રસ્તામાં ના ના જો ટ્રાય કરો હા ભાઈ અવાજ ચાલો આમાં મને પાછી કઈ ખબર પડે નહીં હા નવી ગાડીઓ આવી ને એટલે એમાં સેન્સર વાળી હોય તો આનું શું કરું ભાઈ એટલામાં કઈ ગેરેજ વાળવાની હોય ને પાછું ના અહીંયા ભાઈ રાજકોટ જવું ને ગાડી કઈ તમારે રિક્ષા બિક્ષા ચડાવવી પડે બીજું તો નહીં. તો સડાવી તો જોવે ને બીજું શું કરવું હા તો ઈ જ થાય એમાં કઈ નહીં એટલામાં કે રિક્ષા વાળો બીજો ક્યાં છે રિક્ષા વાળા ભાઈ જ છે આ છકડો આ પડ્યો જો આમ વિરમભાઈ પાસે બોલો રિક્ષા હા. લેતો જા. હો? એવું દેવું થાય તો વિરમભાઈ પાસે ધોકો લઈ જઈ મારવાના બધાય કાંઈ શું થયું બાથમાં જાય એ ભાઈ બાથવાનું અમને રહેવા કાંઈ નહીં. દ્યો. બખાડો હું બાત જ નહીં પણ કાલ ધોકો તો દેજો તો ધોકો અમારો કેસ અગર બંધ ના થાય આ ગાડીમાં કઈક થઈ ગયું આમ ગેરેજ વાળો એટલામાં કી અહીંયા ક્યાં ગેરેજ વાળો આવી રહ્યો આવડો પાટીએ જો બસ તો પાટીએ જેવો ભાઈ હા તો દોરી નાખ્યું જવાનું શું થયું હે કોઈ જાણ અવાજ આવે કઈ અવાજ આવતો હોય તો હાલે અહીંયા વહી જવાનું કાંઈ નો હાકીને વહી જવાનું અરે પણ અવાજ આવે જો માર તો કિક માર તો કિક માર અવાજ આવે ભાઈ હાલને રિક્ષા લઈ લેને ભાઈ લઈ લે ક્યાં ભાઈ, હોય તો રિક્ષા. નજીકમાં રાજકોટ જવું હોય 700 રૂપિયા અહીંયા 200 રૂપિયા આપા હાલો હું દઈ દઉં પાછું જા ભાઈ જા રિક્ષા ચાલે હાલો હા ક્યાં જાવ અહીંયા અવાજ શું આવે? મને બીક કે ખબર ઈ કાંઈક engine માં અવાજ આવે એ અમને નથી જોડતું. હા તો કેને મોકલવા ભાઈ ખબર પડતી તમે કરી ગયો ને તમને કઈ 200 રૂપિયા થાય હવે તમારે કઈ કરવું હોય 200 રૂપિયા થાય આ ઓલો ગેરેજ વાળો પૈસા લે આને 200 દેવા તમને ખબર પડતી કરી ગયો ને 200 તમને દઈ દઉં
200 રૂપિયા દ્યો બંધાવો ભાઈ એટલે હું કરું. આ 200 રૂપિયા તમને દીધા. આ ભાઈને પૈસા દેવાનું, આ ગેરેજ વાળાને દેવાનું. 200 રૂપિયામાં કરી ગયા મારે સડાવી ની ગાડી. તો કર દે. જો ને આમાં શું પ્રોબ્લેમ? જોઈ લે બીજું શું હોય તો બીજું શું. તો ભાઈ એટલે એવું શું કરીએ તું લઈ ગયો લીવર આવ્યો હોય ઉભા રહ્યો આમાં માટી ગયો, આમાં માટી ગયો, આમાં માટી ગયો. મને જોવો છે. ભાઈ. તમારામાં નિખિલ નામ કોનું હોય ભાઈ? કેસર તો ક્યાં અમારું નિખિલ નામ શું છે? યા ભાઈને આ દેવાનું હોય આ. આ ભાઈને દઈ દીધું આપણે. ભાઈ એને કહી દેવાનું. નિખિલ ભાઈ આવશે. તમારા ભાઈ. લઈ લ્યો ભાઈ. એવોર્ડ. હા, એવોર્ડ એવોર્ડ આપવામાં આવ્યો છે. ઈ તમે યાર કામ કરવા દો. હાલો ભાઈ. થઈ ગઈ ભાઈ? તમે કઈ કર્યું તો નથી એમણામ થઈ ગયું? અરે કર્યું ભાઈ, કર્યું. આ બોલ પીયો ને એનો જે આ બોલ માર્યો ને હા. આ બોલ ઢીલો હતો. તમને દેખાતો હતો, ખાતે બેઠો હતો ને મને દેખાતો. જો હોય તો થોડા પૈસા લાગે. મેં પેલા તમને ચોખ્ખોટ કરી 200 રૂપિયા તમે આપો મોજ હું કરી દઉં. 200 રૂપિયા થોડા હોય એ આ એક જો બોલ ભાઈ, ટાઈટ એ પેલા કરી નાખું પાછું કરી નાખું. ના ભાઈ હવે દેવા જ છે ને મારે ચલાવો, એને ચલાવો. કરવું. 200 રૂપિયા અત્યારે નથી થઈ અત્યારે. તો હું ઢીલો કરી નાખું. આવો, દુકાનવાળા ભાગ લઈ લો, ઓલા ભાઈ લઈ લો. ભાઈ લઈ તો 200 રૂપિયા હમણાં દઈ દો. યાર આમ હોય આવો તમે બધા યાર આવું લૂંટો કે. ભાઈ દઈ જાઓ ભાઈ. હમણાં આવું રાજકોટ થી આવું એટલે દઈ જાઓ. હા. આવો ભાઈ 200 રૂપિયા લાવો. ચોકલેટ આપી આમ હોય યાર એક બોલ ટાઈટ નો આવી રીતે લૂંટવાના હોય હા. આલ્યો. મને કીધું તો હું ગેરેજ એ અમારો તો ધંધો હોય, અમે ચોખ્ખો કરીને પૈસા લઈ જાય. બરોબર ને? આપણે આપણો ધંધો કરે ને. હાલ ભાઈ 200 રૂપિયા તને આઈ દઈ દે. હા હા. ભણા આમ ધંધો કરે જોયું ને. હાલે આ તારા 60 રૂપિયા સાના અને 40 રૂપિયા આપણા જમા થઈ ગયું. બાપ નો આમ ધંધો કહેવાય.